વેલકમ ટુ સક્સેસ ગુરુ. ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું 13.2 નો પહેલો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર દર્શાવે છે. આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો. આપણે કોષ્ટકમાં ઉંમર જે વર્ષમાં છે તે આપેલી છે અને દર્દીઓની સંખ્યા આપેલી છે. આપણે તેના પરથી બહુલક અને મધ્યક શોધવાનો છે અને તેનું અર્થઘટન કરવાનું છે. આ દાખલો માર્ચ 2022માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આ દાખલો ગણવાનો શરૂ કરીએ. આ દાખલામાં બહુલક અને મધ્યક બંને શોધવાના છે, પણ આપણે અહીં પહેલા બહુલક શોધશું. બહુલક શોધવા માટે તેનું સૂત્ર આવડવું જોઈએ. તો ચાલો સૌથી પહેલા તેનું સૂત્ર જોઈએ. z બરાબર l પ્લસ કાઉન્સમાં f1 ઓછા f0 આખાના છેદમાં 2f1 ઓછા f0 ઓછા f2 આખો કાઉન્સ પૂરો ગુણ્યા h. તો આપણે બહુલક શોધવા માટે l, f1, f0, f2 અને h ની જરૂર પડશે. તો ચાલો હવે તે કેમ શોધવા તે સમજીએ. સૌથી પહેલા આપણે આમાં f1 શોધવાનું. f1 શોધવા પરથી જ આપણે બધું મળે. f1 કઈ રીતે શોધવાનો? તો f1 શોધવા માટે બહુલક વર્ગની આવૃત્તિ એટલે કે જે આ દર્દીની સંખ્યા લખી છે તેમાંની સૌથી મોટી સંખ્યા કઈ છે? 23 છે તેમાંની સૌથી મોટી સંખ્યા, માટે f1 બરાબર થશે 23. હવે f0 કેવી રીતે શોધવાનું તે સમજીએ. f0 f1 ની આગળની સંખ્યા એટલે કે એની પહેલા આવેલી સંખ્યા, તો અહીં 21 છે તે f0 થશે. અને f2 એ f1 ની પછીની સંખ્યા જે 14 થશે. હવે રહ્યું l અને h. સૌથી પહેલા h સમજી લઈએ. h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ તો આપણે જાણીએ જ છીએ, 5 થી 15 વચ્ચેની, 15 થી 25 વચ્ચે, એમ બધા વચ્ચેનો ડિફરન્સ સરખો છે, તો h બરાબર 10 થશે. હવે રહ્યો l. l કેવી રીતે શોધવાનો? l એટલે બહુલક વર્ગની અધઃસીમા. અધઃસીમા એટલે બહુલક વર્ગ કયો થયો આપણો? 23 છે, એ બહુલક વર્ગ છે આપણો. હવે બહુલક વર્ગની સીમાઓ કઈ કઈ છે? 35 અને 45. 35 નાની કે 45? 35 નાની, માટે l બરાબર થશે 35. તો ચાલો હવે આપણે જે આ શોધ્યું એ લખી લઈએ. l બરાબર 35, h બરાબર 10, f1 બરાબર 23, f0 બરાબર 21 અને f2 બરાબર 14 આપણે મળી ગયું છે. હવે આ આપણે કિંમત સૂત્રમાં મૂકીએ. z બરાબર 35 વત્તા 23 ઓછા 21 આખાના છેદમાં 2 કાઉન્સમાં 23 ઓછા 21 ઓછા 14 આખો કાઉન્સ પૂરો ગુણ્યા 10. હવે સૌથી પહેલા આપણે અંશની બાદબાકી કરીએ અને છેદમાં 2 ગુણ્યા 23 અને ઓછા 21 ઓછા 14 નો સરવાળો થાય. ઓછા સરવાળો માટે એ પણ કરી નાખીએ. પછી આપણે મળે z બરાબર 35 વત્તા 2 છેદમાં 46 ઓછા 35. 46 મળ્યા 2 ગુણ્યા 23 કરવાથી અને 21 અને 14 નો સરવાળો કરવાથી મળ્યા 35. પણ ઓછા શું કામ? કારણ કે બંને ઓછા છે. અને ગુણ્યા 10 જે એમના એમ છે. હવે આપણે 46 માંથી 35 બાદ કરી નાખીએ, તો આપણે મળે z બરાબર 35 વત્તા 2 ના છેદમાં 11 ગુણ્યા 10. હવે આપણે 2 ગુણ્યા 10 કરીએ તો આપણે મળે z બરાબર 35 વત્તા 20 ના છેદમાં 11. હવે 20 ભાગ્યા 11 કરીએ એટલે આપણે આગળ વધી શકીએ. 20 ભાગ્યા 11 કરવાથી આપણે મળશે 1.81 એમ ચાલતું જ રહેશે. હવે 81. શું 81 50 કરતા મોટા છે? હા, 50 કરતા મોટા છે, માટે 1.82 આપણે એમ લખી શકીએ. માટે અહીં z બરાબર 35 વત્તા 1.82 એ કરીએ એટલે આપણો જવાબ મળી જાય. તો z બરાબર 36.82 આપણો બહુલક મળશે. તો ચાલો હવે આગળ મધ્યક શોધીએ. હવે મધ્યક શોધવા માટે મેં અહીં કોષ્ટક બનાવવાની શરૂઆત કરી દીધી છે, જેમાં વર્ગમાં ઉંમર વર્ષમાં જે આપેલી છે તે લખ્યું છે અને fi માં દર્દીઓની સંખ્યા લખી છે. મધ્યક શોધવા માટે આપણે સિગ્મા fi ની જરૂર પડે છે. તો ચાલો fi નો સરવાળો કરીએ. 6 વત્તા 11 વત્તા 21 વત્તા 23 વત્તા 14 વત્તા 5 કરીએ તો મળે 80. માટે સિગ્મા fi બરાબર 80 થશે. હવે xi શોધીએ. xi શોધવા માટે આપણે જાણીએ જ છીએ બંને વર્ગોનો સરવાળો ભાગ્યા 2. 5 વત્તા 15 ભાગ્યા 2 કરીએ તો મળે 10. 15 વત્તા 25 ભાગ્યા 2 કરીએ તો મળે 20. 25 વત્તા 35 ભાગ્યા 2 કરીએ તો મળે 30. 35 વત્તા 45 ભાગ્યા 2 કરીએ તો મળે 40. 45 વત્તા 55 ભાગ્યા 2 કરીએ તો મળે 50. 55 વત્તા 65 ભાગ્યા 2 કરીએ તો મળે 60. આપણે આના સરવાળાની જરૂર નથી હોતી, માટે અહીં ડેશ કરી દેવાનું. આપણે આ દાખલો
યુઆઈ વાળી રીતથી કરીએ છીએ, માટે એ ધારવો પડે. એ એક્સઆઈ માંથી ધરાય તે તો જાણીએ છીએ, આપણે કોઈ પણ સંખ્યા ધારી શકીએ, પણ મેં અહીં એ બરાબર 40 ધાર્યા છે, તે આપણે ઉપર લખી લઈએ. અને એ જ આપણે બહુલકમાં શોધ્યો તો, અને અહીં પણ આપણે શોધવો જ પડશે, જે 10 છે આપણે જાણીએ જ છીએ, માટે h બરાબર 10. તો ચાલો હવે આપણે આગળ વધીએ. 10 ઓછા 40 થાય ઓછા 30, ભાગ્યા 10 કરીએ તો મળે ઓછા 3. 20 ઓછા 40 થાય ઓછા 20, ભાગ્યા 10 કરીએ તો મળે ઓછા 2. 30 ઓછા 40 થાય ઓછા 10, ભાગ્યા 10 કરીએ તો મળે ઓછા 1. 40 માંથી 40 જાય એટલે 0 થઈ જાય, 0 ભાગ્યા કાંઈ પણ કરીએ તો મળે 0. 50 ઓછા 40 કરીએ તો મળે 10, 10 ભાગ્યા 10 કરીએ તો મળે 1. 60 ઓછા 40 કરીએ તો મળે 20, 20 ભાગ્યા 10 કરીએ તો મળે 2. આપણે આના સરવાળાની પણ જરૂર નથી હોતી, માટે અહીં ડેશ કરી દેવાનો. હવે FIUI શોધીએ. FIUI એટલે FIUI નો ગુણાકાર. 6 ગુણ્યા ઓછા 3 કરીએ તો મળે ઓછા 18. 11 ગુણ્યા ઓછા 2 કરીએ તો મળે ઓછા 22. 21 ગુણ્યા ઓછા 1 કરીએ તો મળે ઓછા 21. 23 ગુણ્યા 0 કરીએ તો મળે 0. 14 ગુણ્યા 1 કરીએ તો મળે 14, અને 5 ગુણ્યા 2 કરીએ તો મળે 10. હવે સિગ્મા FIUI શોધીએ. આનો સરવાળો કરવા માટે સૌથી પહેલે તો પ્લસની નિશાની વાળાનો સરવાળો કરી રફ કામમાં પ્લસની નિશાની સાથે લખી દેવાનું. 14 વત્તા 10 થાય 24, પ્લસ 24 એમને એમ લખી દેવાના. હવે ઓછા 18, ઓછા 22 અને ઓછા 21 નો સરવાળો કરી અને ઓછાની નિશાની સાથે રફ કામમાં લખી દેવાના. ઓછા 18, ઓછા 22 અને ઓછા 21 નો સરવાળો થાય 61, પણ કેવા ઓછા 61, અને ઓ હતા આપણા વત્તા 24. કરવાનું બાદ બાકી જ, મોટામાંથી નાની રકમ બાદ કરી નાખવાની. 61 ઓછા 24 કરી નાખવાના તો મળે 37, પણ નિશાની મોટાની. 61 મોટા કે 24 મોટા? 61 મોટા. 61 ની નિશાની કેવી હતી? ઓછા, માટે મળશે આપણે સિગ્મા FIUI બરાબર ઓછા 37. આપણે આટલું મળી ગયું. હવે મધ્યકના સૂત્રમાં નાખી અને આગળ મધ્યક શોધી લઈએ. સૌથી પહેલા આપણે મધ્યકનું સૂત્ર લખી લઈએ. x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આપણે આ બધું મળેલું જ છે, તો ચાલો સીધી કિંમત જ મૂકીએ. x બાર બરાબર 40 વત્તા ઓછા 37 છેદમાં 80 ગુણ્યા 10. હવે 80 અને 10 નું મીંડું ઉડી શકે છે? હા, ઉડી શકે છે. તો ચાલો તે ઉડાડી દઈએ. તો આપણે મળશે x બાર બરાબર 40 ઓછા 37 છેદમાં 8. અહીં નિશાની ઓછા કેમ થઈ ગઈ? વત્તા ઓછા બાદ બાકી, માટે અહીં નિશાની ઓછા થઈ ગઈ અને 37 ની નિશાની ઉઆ લઈ લીધી. હવે 37 ભાગ્યા 8 મેં અહીં કરેલું છે, જે તમે જોઈ શકો છો. જેના પછી આપણે જવાબ મળે છે 4.625. માટે x બાર બરાબર 40 ઓછા 4.625. 40 માંથી 4.625 જાય એટલે મળે 35.375. આપણો આ જવાબ થશે. આપણે રકમમાં કીધેલું હતું કે અર્થઘટન કરો. અર્થઘટનમાં લખવાનું પરિણામો દર્શાવે છે કે મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર 36.82 વર્ષ છે, જે આપણે બહુલક મળ્યો હતો, અને બધા જ દર્દીઓની સરેરાશ ઉંમર 35.375 વર્ષ છે. તેવી રીતે લખી અને મૂકી દેવાનું. આ લખવું ફરજિયાત છે, કારણ કે કીધેલું છે કે અર્થઘટન કરો. આપણે આ લખીએ તો જ આપણે પૂરા માર્ક મળે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો, અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.